જય સ્વામિનારાયણ. થોડા વખત પહેલા જોવાનો સત્સંગી વરેલો પરણેલો મારી પાસે આવીને બેઠો. મને કે પ્રથમના 21માં કીધું છે કે અક્ષરરૂપીય મુક્તની પંક્તિમાં ભળવું એવું આપણે લક્ષ્ય રાખવું, નિશ્ચયને ઠરાવ રાખવો. મેં કીધા બરાબર છે. મને કે સાથે સાથે આમ વાંચતા જાય જેમ જેમ એમ જેમ અને સારંગપુરનું 11મું છે એમાં મહારાજ એમ કે છે કે શ્રદ્ધા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા 5માં જરાય કચાશ ન હોય એ આત્યંતિક મોક્ષ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, એ સિવાય પામતા નથી. મને કે આ તો થાય જ નહીં ને આપણાથી. આ વૈરાગ ક્યાં ગોતવા જાઓ? બ્રહ્મચર્યનું શું કરવું? અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા તો ક્યાંય સમજાતી નથી. તો આપણાથી તો જવાય જ નહીં ને અક્ષરધામમાં. મેં કીધું આમાં કીધું છે એ પ્રમાણે ના જવાય. તો આ મારું શું થાય છે એ કે મને બહુ ચિંતા થાય છે. ખરેખર હોય કે આપણે પછી ભટકી જાય ને પછી આવું થઈ જાય ને કંઈ લટકી જાય. મેં કીધું ભગવાન બીજો જન્મ આવે છે એ જ તો ચિંતા છે ને કે બીજે જન્મે પછી આવો જોગ મળ્યો ન મળ્યો શું થયું? મેં કીધું આ જોગ મળ્યો છે એ ત્યાં નક્કી કરીને ગોઈતો હતો તો કે ના બસ ત્યારે એ આપશે તને ત્યારે ગમે ત્યારે. તું શું કરે આવી રીતે ખોટી ચિંતા કરે? પેલા એકડે એકથી નાનેથી શરૂઆત કરવાની વાત છે. શિવાજી મહારાજ મોગલના સકંજામાંથી છટકીને ભાગ્યા પછી એક ડોશીમાં ત્યાં રાતવાસો રહી ગયા, ભૂખ લાગી છે, ડોશીમાં ખીચડી પીરસી તરત બનાવીને. ત્યાં શિવાજી સરસ ખીચડીને વચમાં હાથ નાખ્યો, બળી જાય ને ગરમ ગરમ ખીચડી હતી. ડોશી જોઈને કે હોય ધડે ના, તું પેલા શિવાજી જેવું કરે છે. એને ખબર નહીં આ શિવાજી છે, એને છુપા વેશમાં હતા એટલે કે તું એ શિવાજી જેવું કરે છે. આ શિવાજી બેઠા હતા એ કે માં એ શું એવું કરે છે? તો કે આ જ ભૂલ, સીધો વચમાં જ મોટા કોળિયામાં હાથ નાખ્યો. મૂર્ખા, ખીચડી હોય એને કોરે કોરે ઠરતી જાય એમ ધીમે ધીમે લઈને જમતું જવાય, કોરે કોરે લેતી જવાય. એમ આજુબાજુના ગઢ છે એ જીતીને પછી મોગલ સામે શિંગડા ભરાવાય. અને શિવાજી કે વાહ સરસ વાત. તો સીધો હાથ ઘોસી દો મોટા એમ પકડીને. સીધું અક્ષરરૂપ પંક્તિમાં ભળવું છે મુક્ત મેં સાચી વાત છે, પણ હવે એમ સીધું થોડું કરી જવાય છે. એક એક વર્તમાનને દ્રઢ કરતા જાઓ, એક એક નિયમને દ્રઢ કરતા જાઓ, ભજનને દ્રઢ કરતા જાઓ, 5 માનસી પૂજાને દ્રઢ કરતા જાઓ, ખાવા પીવામાં ધ્યાન કરતા જાઓ. ધીમે ધીમે જતા પછી કઈ અધૂરું રહે તો આ કઈ અધૂરો થોડો છે. દાન જ સારી હોવી જોઈએ તો બધું થાય. એટલે ધીમે ધીમે આપણી પાસે ટોર્ચ બત્તી હોય તો 10 ફૂટમાં પ્રકાશ પડતો હોય, અને આપણે જવું હોય 50 કિલોમીટર કે 20 કિલોમીટર તો એટલે પહોંચે શેડો એવી થોડી બત્તી લેવા જવાય. અરે ઠેઠ 50 કિલોમીટર જાવ એવો બત્તો નાખો મને, એવો બત્તો. એવો બત્તો તો આવે જ નહીં ને, અને એવો બત્તો આવતો હોય તો 50 જણા તો ઉપાડવા વાળા જોઈએ. તો પછી તમારે રેલવેની એન્જિન લઈને જવું પડે. પણ એ 2 ફૂટની એક સેલની નાની બત્તી હોય, 5 ડગલા પ્રકાશ પડતો, પણ તમે જેમ હાલો એમ પ્રકાશ આગળ હાલે અને હાલતા હાલતા તમે ડેસ્ટિનેશન પહોંચી. એમ ધીમે ધીમે થાય. વચનામૃતમાં જ મહારાજે કીધું છે વાસના ટાળવી. ઘણા ગ્રહસ્થો આ પ્રશ્ન કરતા હોય છે સામે, એમાં નિર્વાસનિકતા તો બહુ કઠણ છે આ બધું સંસારમાં રહીને. પણ ધીમે ધીમે બધું થાય. જેને ઈરાદો સાચો હોય ને અને ધીમે ધીમે નિવૃત્ત થઈ જાય. પણ જેનો ઈરાદો સારો જ ન હોય અને એમ માને કે અમે તો ગ્રહસ્થ કહેવાય, અમારે બધું જ પેલાવ છે, તો એ ક્યારેય 80 વર્ષે નો નિવૃત્ત થાય. એટલે ઈરાદો સાફ હોય તો કમસે કમ 51 પહોંચે ત્યાં વનમાં પ્રવેશ થઈ જાય. એ હોવું છે. એટલે જે લક્ષ્ય બાંધ્યું હોય એમાં પણ ધીમે ધીમે ધીરજપૂર્વક આગળ વધે તો લક્ષ્ય પાર થાય અને ચિંતાનું કોઈ કારણ રહે નહીં.